જંગલમાં માજી પાલિકા સભ્યના ઘરે ચાકણ સાપને જીવદયા પ્રમુખે ઉઘાડ્યો। તાંત્રિક વિધિમાં કામ આવે છે કે અંધવિશ્વાસ ફેલાવે છે, જે ખોટી માન્યતા અંગે અલી અંસારીએ સમજણ આપી। પારડી ચંદ્રપુર ખાતે માજી નગરપાલિકાના સભ્ય બળવંતભાઈ માંગેલાના ઘરે સાપ આવી ચડ્યો હતો, જેની જાણ પારડી જીવદયા ગ્રુપને કરતા પ્રમુખ અલી અંસારી સ્થળ ઉપર દોડી ગયા હતા, જ્યાં જોતા બિનઝેરી આંધળી ચાકણ સાપ હોવાની જાણ થઈ હતી। આ અંગે અલી અંસારીએ જણાવ્યું હતું કે દેશી ભાષામાં બે મોઢાનો સાપ લોકો કહે છે, એનું નામ છે ચાકણ, અને અમુક લોકો તેને તાંત્રિક વિધિમાં કામ આવે છે એમ કરીને અંધવિશ્વાસ ફેલાવે છે। જીવદયા ગ્રુપના પ્રમુખે ખોટી માન્યતા છે તે લોકોને સમજાવ્યું હતું, અને આ અંગે વન વિભાગને જાણ કરી સાપને જંગલમાં મુક્ત કરવાની તજવીજ હાથ ધરી હતી। આજરોજ સવારે 8 વાગે ચંદ્રપુર ખાતે રહેતા માજી પાલિકાના સભ્ય મંજુભાઈનો ફોન આવ્યો કે અમારા ગામમાં સાપ દેખાય છે ઘરમાં। મેં આવીને જોયું તો એક આપણી દેશી ભાષામાં આંધળી ચાકણ જેને કહેવામાં આવે છે, અને લોકોને એક અફવા છે કે એને બે મોઢું આવે છે, અને તાંત્રિક વિધિમાં આ સાપને અમુક લોકો ખાસ કરીને યુઝ કરે છે। આવા સાપથી કોઈ જાતનો કોઈ વિધિ થતી નથી, ખાલી આ તો અફવા છે, અને એનું બે મોઢું આવતું નથી, એનું ખાલી ફક્ત મોઢું એનું એક જ આવે છે, અને એનો પાછલો ભાગ એટલે કે પૂંછડી તે એનું સેમ એનું મોઢું જેવું દેખાય છે। એટલે લોકોને એમ કહે છે કે આ બે મોઢા આવે છે, આવા એના કંઈ બે મોઢા આવતા નથી, અને કોઈ પણ તાંત્રિક વિધિમાં આ સાપ કામ આવતો નથી, એ ફક્ત અફવા છે, અને આવા અફવાથી સાવધાન રહો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો, જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।